हमारे गुजरातना माननीय प्रदेश अध्यक्ष जिग्नेशभाई તેમજ माननीय प्रदेश महामंत्री श्री गिरीशभाई पटेल द्वारा लेबर मंत्री श्री बलवंतसिंह राजपूत સાથે આ વિષય પર બે વખત બેઠકો પણ કરી છે। અમે આશા રાખીએ છીએ કે સરકારશ્રી અમારા આજના ગુજરાતની વિવિધ 26 જેવા જિલ્લાઓમાં આ સમયે પ્રેસ મીટ થઈ રહી છે એના માધ્યમથી આપ સૌ પ્રેસ મિત્રોના માધ્યમથી સરકારની નોંધ લેશે અને શ્રમિકો સાથે આ વિષય પર શ્રમિક સંગઠનો સાથે પણ આ વિષય પર બેસીને ચર્ચાઓ કરીને આગળ વધે અને ભારતીય મજદૂર સંઘની આ જે ડિમાન્ડ છે એ માત્ર કોઈ ઈગો અથવા સંગઠનના પોતાના હિત માટે કે સ્વાર્થ માટે નથી, પણ કામદાર હિત માટે, રાજ્યના હિત માટે, મજદૂર હિત માટે આ કરી રહ્યા છે અને વિશ્વનો જે લેબર એક્ટ છે, લેબર લો છે, એનો પણ ભંગ થઈ રહ્યો છે, એનો વિરોધ કરી રહ્યા છે। અમે આશા રાખીએ કે રાજ્ય સરકારમાં સુધારો કરતા પહેલા પરામર્શ કરશે, અન્યથા ના છૂટકે 10 નવેમ્બરે અમારે ગુજરાત ભરમાંથી વિવિધ સંગઠનો જે ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલા છે એવા 18 સંગઠનોના કાર્યકર્તા સાથે એકાદ લાખની સંખ્યામાં અમદાવાદ ખાતે અમે 10 નવેમ્બરે મહા આક્રોશ રેલીનું આયોજન કરી રહ્યા છીએ। એ પહેલા સરકારશ્રીને આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે આ સુધારો છે એ ન કરે અને કેન્દ્ર સરકાર દ્વારા જે 4 નવા લેબર એક્ટ આવી રહ્યા છે, 2 લેબર એક્ટનો ભારતીય મજદૂર સંઘે પોઝિટિવ રીતે સપોર્ટ કર્યો છે, 2 લેબર એક્ટ છે એની અંદર અમને થોડી વિસંગતતાઓ છે, એ વિષયની અમે ચર્ચા કરવા માંગીએ છીએ, એ વિષય પેન્ડિંગ છે અને આ જે અત્યારે નવો લોમાં ફેરફાર કરી રહ્યા છે એ પણ એક 2 એક્ટમાં જે ચર્ચા કરવા માંગીએ છીએ એ પૈકીનો જ એક મુદ્દો છે। તો સરકાર બીજા કોઈ માધ્યમોથી એના પ્રકારે આ નિયમને દાખલ ન કરે અને અમે હંમેશા પોઝિટિવ રહ્યા છીએ સરકાર સાથે બેસવામાં શ્રમિકોના હિત માટે। તો અમે આગામી દિવસોમાં પણ સરકાર જ્યારે બોલાવશે ત્યારે અથવા તો સરકાર જે કાંઈ નક્કી કરશે એવા પ્લેટફોર્મ પર બેસીને શ્રમિકોના હિત માટે ભારતીય મજદૂર સંઘ પોતાની જવાબદારી નિભાવશે। આપના માધ્યમથી ફરીવાર હું રાજ્ય સરકારને વિનંતી કરું છું અને આપ સૌ પત્રકાર મિત્રોને પણ વિનંતી કરું છું કે આપના માધ્યમથી આ શ્રમિકો માટે જે કાળો કાયદો બંધી રહ્યો છે એને વધારે વાચા આપશો। વસ્તુ ભારત માતા